તીર્થની યાત્રામાં શા માટે જવું જોઈએ? પુણ્ય મળે એમ. ભગવાનના નામનો જપ શા માટે કરવામાં આવે? ગુરુ શા માટે એમ મંત્ર આપે કે સતત જપ કરજે તો તને સિદ્ધિ પ્રાપ્ત થશે. એ સિદ્ધિ બીજી કોઈ નહીં, અંતઃકરણની શુદ્ધિ એ જ સિદ્ધિ છે. મંદિરે એટલા માટે જવાનું હોય છે કે આપણું મન સ્થિર બને, અને મનની સ્થિરતાને જ સમાધિ કહેવાય. ગીતાજીને આધાર લઈને વાત કરીએ. જાપ, મંત્ર, સ્તુતિ, પ્રાર્થના, પૂજા એટલા માટે હોય કે તમારું મારું અંતઃકરણ શુદ્ધ બને. અને અંતઃકરણ શુદ્ધ બને તો ભગવાન જેવા છે એવા દેખાય. અંતઃકરણને શુદ્ધ કરવા માટેની વાત છે. મન વશ કરીને જોતા શુદ્ધ પ્રેમ જાગી થાય. મન શુદ્ધ થાય તો દેખાય જેવો છે એવો. નકર તો આપણને મૂર્તિમાં જ દેખાવાનું ન કરો. નકર આપણને એ મંદિરમાં જ દેખાય. હરિ વ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હોય મેં જાના. હરિ વ્યાપક સર્વત્ર, ભગવાન દરેક જગ્યાએ રહેલો છે. એવી કોઈ જગ્યા જ નથી જ્યાં ઈશ્વર નથી. પણ પ્રગટ તો એટલા માટે નથી કે તમારામાં પ્રેમની હજી ખામી છે. એ મૂર્તિ પણ ડોલે, એ મૂર્તિ પણ જવાબ આપે તો પ્રેમ પ્રગટે. પ્રેમ તો પ્રગટ્યો પ્રહલાદને એક થાંભલામાં, અને થાંભલામાંથી મારો ભગવાન નરસિંહ બનીને પ્રગટ્યો. એ શું, એ થાંભલામાં કોઈ અગરબત્તી કોઈ દિવસ કરેલી, ત્યાં કોઈ તિલક કરેલું, ત્યાં કોઈ અખંડ દીવો બાળેલો નહીં. માત્ર સાચો પ્રેમ જાગ્યો એટલે ભગવાન થાંભલો ફાડી નીકળ્યા છે. શું બતાવે? તમને સાચો ભાવ જાગી જો તો પથ્થરમાં પણ ભગવાન છે. અને તમારામાં જો પ્રેમ નથી ને એની માટે તો મૂર્તિમાં પણ ભગવાન નથી. હરિ વ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હોય મેં જાના. એમ કહેવાય છે સંચુલાનું અંતઃકરણ શુદ્ધ બન્યું છે. સાચા હૃદયનો પ્રેમ જાગ્યો છે. સાચા હૃદયનો પ્રેમ જાગ્યો. અને સંચુલાએ અખંડ વ્રત લીધું છે. ઓમ નમઃ શિવાયનો જપ કરે છે. અને ભગવાનની અત્યંત કૃપા પાત્ર બનવા માટે સાચા હૃદયથી પસ્તાવો કરે છે. અને અંતઃકરણ શુદ્ધ બનવાથી, ભગવાનના નામનું સ્મરણ કરવાથી, અંત સમયે ભગવાનના નામનું સ્મરણ કરવાથી એની ગતિ થઈ છે. અને ચંચુલા જેવી પાપી સ્ત્રી, જેણે પૂર્વમાં અનેક પાપ કરેલા, પણ ભગવાન કૃપાનો પ્રસાદ લીધો ને, એટલે ત્યાંથી એનો દેહ છૂટી અને બીજા જન્મની માલપા. એમ કહેવાય છે સંચુલા છે ને એ પાર્વતીની સખી બન્યા છે. અંતકાલે ચ માનમિક્તં સોણમુક્ત બા કલેવરમ. અંત સમયે ભગવાનનું નામ જો લઈ લેવામાં આવે ને તો ભગવાનના લોકમાં ગતિ થાય છે. અંતે યામતી સા ગતિ. અંત સમયે તમે જેને યાદ કરશો ને ત્યાં તમારી ગતિ થઈ જાય. એટલા માટે તો કહ્યું છે કે યુવાનીથી ભગવાનનું નામ લેવાની ટેવ પાડો તો અંત સમયે ભગવાનનું નામ મુખમાં આવશે. આખી જિંદગી જેને રામ નામ લીધું નથી, અંત સમયે એને રામ કેમ કરીને બોલશે? અંત સમયે સંચુલાયા એમ કહેવાય છે ભગવાનના નામનો જપ કર્યો, પરિણામે બીજો જન્મ પાર્વતીની શ્રી સખી તરીકે થયો છે.